મુજબ વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે શરણાઈના સુર સાથે શ્રીજીનું પાલખીમાં થયું ભવ્ય આગમન। વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં શરણાઈના સુર સાથે બાપાનું પાલખીમાં થયું ભવ્ય આગમન। આજરોજ ગણેશ ચતુર્થીનો પાવન પર્વ સમગ્ર દેશમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે ભક્તો દ્વારા બાપાનું સ્થાપન કરવામાં આવ્યું। વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં 85 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું। ઢોલ નગારા અને શરણાઈના સુર સાથે ફટાકડા ફોડીને બાપાને રાજવી ઠાઠ સાથે પાલખીમાં રાજમહેલમાં લાવવામાં આવ્યા અને શુભ મુહૂર્તમાં રાજવી પરિવાર દ્વારા ગણેશજીના શૃંગાર બાદ શાહી પૂજા કરી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું। વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણેશોત્સવ મનાવવાની પરંપરા વર્ષ 1939થી ચાલી રહી છે। ગણેશ ચતુર્થીનો ઉત્સવ રાજવી પરિવાર દ્વારા હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે, ત્યારે લક્ષ્મી વિલાસ પેલેસમાં અનોખો શણગાર કરવામાં આવ્યો છે। છેલ્લા 85 વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ કાયમ જોવા મળી રહી છે। પહેલાના સમયમાં નક્કી કરાયેલી ગણેશજીની પ્રતિમાનો રંગ, સાઇઝ અને વજન આજે પણ એ જ સ્થિતિમાં રાખીને સ્થાપન કરવામાં આવે છે। આ મૂર્તિ ખાસ કરીને ચૌહાણ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવે છે અને લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વાજતે ગાજતે અને શરણાઈના સુર સાથે બાપાની પાલખીમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા।